સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી ગીર સોમનાથ ઉના તાલુકામાં ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। નાથડ ગામના નવાપરા વિસ્તારમાં ખેતીના ખેતરમાં બાજરી અને મકાઈના વાવેતરની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવતા હોવાનું સામે આવી રહ્યું હતું। જે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગાંજાના છોડ ઉગાડી તેની સુકવણી કરીને છૂટક વેચાણ કરવામાં આવતું હતું। આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આરોપીએ પોતાના કબજા ભોગવટાના ખેતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જે આ મામલે પોલીસે વિનુભાઈ ભીખાભાઈ બાભણિયા ઉંમર વર્ષ 42 રહે નાથડ ગામ ઉનાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી જે પરમાર તથા ડીએમ કાગડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। ટીમમાં આરએચ સુવા, એએસઆઈ પ્રતાપસિંહ માનસી, રાજુભાઈ બાલુભાઈ સહિત પોલીસ સ્ટાફે સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે ગાંજાનો જથ્થો ક્યાં વેચાતો હતો અને આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં। જે ઉનામાં ગાંજા વાવેતરમાં પર્દાફાશ થઈ ચૂક્યો છે, જેમાં બાજરી મકાઈની આડમાં ગેરકાયદેસર ખેતી કરવામાં આવી હતી। જે ખેડૂત આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી રહી છે।